એવી મજબૂત છે ને એટલે અમારું કામ ધાર્યું કરીને જ અમે જંપીશું. નહીતર અમે હાને પોલ એના હાને અદાણીના ખડીને ફેંકી દેવાના હે. અમે બધા એવો નિર્ણય કર્યો કે આ ધરારી નાખી તો અમે ધરાર તોડી નાખ્યો ને પોલ કાઢી નાખી દેવાના હે. હવે લૂંટા હે લૂંટીને ખાય રહ્યા એમને 5 લાખમાં થાંભલા ઉભા કરી દીધા. એ ખેડૂત શું તાર વાળા શું દી રાતોરાત થાંભલા કાપીને લઈ જવાની જરૂર હે. માળિયા વાળા તૈયાર કરવાની જરૂર હે. મીડિયમ લેવું એટલે લઈ લો. તો કેમ ન થાય એમ. અને અદાણીના આ બધાના દિવાળા ફૂકીને બધા વિદેશ વહી જતા હોય બેંકોના, તો ખેડૂતો અહીંયા રહેવાનો હોય જમીન ઉપર, તો થોડોક તો વિચાર કરવો જોઈએ ને. તો કેમ નથી કરતા લોકો ખેડૂતો? તો ભાઈઓ બહેનો કરી અને છેતરીને વયો જાય. હિન્દુ મુસલમાન ચડી ગયા હતા, હવે અમારે અહીંયા આવ્યો રેલો. હવે હા પછી સંભળાવશું હજી કે છે ભૂપેન્દ્રભાઈ બી એવું કે છે. ઈ હતા કે અદાણી અંબાણી ની સરકાર હે, હવે ખેડૂત નથી. જી હતા ખેડૂત ની સરકાર હતી કેશુ બાપાની સરકાર હતી ને, ઈ ખેડૂત ની હતી. તે એને કાઢીના ભાઈ બે ગયા. અમને એમ કે આ કેશુ બાપા થી સારું કસીએ, પણ નો કર્યું. ઈ હતા કેશુ બાપા. ભલે સરકાર ફોરવર્ડ મૂડમાં છે, પણ અમે પણ ફોરવર્ડ મૂડમાં છીએ. ભલે બળજબરી પૂર્વક વીજ લાઈનો નાખે, પણ અમારીમાં ક્ષમતા અને તાકાત છે. જો તમે થાંભલા નાખશો તો એ જ થાંભલાને અમે તોડીને ફેંકી દેશું અને ભંગારમાં દઈ દેશું. આ અમારી તાકાત છે. અમે આ જ અલ્ટિમેટમ દેવા અમે 300 કિલોમીટર લાંબા થયા છીએ અને 300 ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ. બરાબર સાહેબ, પ્રાઇવેટ કંપનીના પોલ છે એટલે અમને વિરોધ છે. સરકારી પ્રોજેક્ટમાં કોઈથી વિરોધ નથી કર્યા. બરાબર, સરકારને કાયમી સાથમાં રાખી સાથ સહકાર દઈ જ છે. ખેડૂત કોઈ દિવસ તમે આજ લગીને જોઈ લો, કોઈ પ્રોજેક્ટમાં ખેડૂત આવ્યો. અમારે 70 વર્ષ થયા. 70 વર્ષમાં ક્યારે આવી સરકાર જોઈ હતી તમે? હા હતી તા ભાઈ, અંગ્રેજો હારા હતા. અંગ્રેજો હારા હતા. લુગડા વિના કરી દેશે, છોકરા જુવાર વિના રહેશે. આ મોદી સાહેબ તો ત્યાં દિલ્હી બેસીને એવું કે છે કે અમારા ખેડૂતોની સરકાર છે, ગરીબોની સરકાર છે, એવું કે છે મોદી સાહેબ તો. મોદી સાહેબ ને જો ભાઈ કઈ ખબર પડતી નથી. છોકરા બોકરા છે નહીં, હું મોંઘવારી થાય હું છે એ કઈ એની ખબર પડતી નથી. આપવા જઈએ છીએ, જ્યાં બેસશું ત્યાંથી સરકારને અલ્ટિમેટમ આપી દઈશું કે સરકાર શાનમાં સમજી જાવ, આ ગુજરાતના ખેડૂતોની લડાઈનો શુભારંભ છે, આ અંત નથી. બરાબર છે. અને એટલે જ કોઈ ઘર્ષણ થાય એવું અમે કરવા જ નથી માંગતા. બીજું તમે શું કરીએ કે આમ પૂછવું ના જોઈએ મારે, વોટ કોને આપો છો? વોટ બીજેપી ને આપતા. તમે તો બીજેપી ને આપો છો, તમારી સરકાર નીચે લઈને ઉપર સુધી બીજેપી ને સરપંચ થી લઈને તમે સાંસદ સુધી, મોદી સાહેબ સુધી બધા બીજેપી ના છે, તો પણ આવી તકલીફ છે તમે લોકો? હવે અમારે હેઠે રેલો આવ્યો છે, એમને ખબર પડી. કોઈને નથી આપેલા. તો આપ્યા વગર જ કામ કરે છે. એ વગર પોલીસની લઈ અને ખેડૂતને દમન કરે છે, બૈરા ઉપર હાથ ઉપાડે છે અને રક્ષણ લઈ અને ખાડા ખોદી અને પોલ ઉભા કરી નાખાય. પણ કાસમભાઈ તમે લોકો ગરવા કેમ ના દેવો છો? પૈસા ના આપે લાવે છે સાહેબ. રક્ષણામાં અમે શું કરી, પણ હવે કરશું અને મરશું.
ગુજરાતભરમાંથી ખેડૂતો જે છે તે શાંતિપુરા ચોકડી એટલે કે ગાંધીનગર પહોંચી રહ્યા છે. અત્યારે આપણે વિરમગામ છીએ. આ તમામ જે ખેડૂતોને તમે ટ્રેક્ટરો જુઓ, તમે એક એક ટ્રેક્ટરો ઉપર કોઈ પણ એમની માંગો જે છે એ માંગો સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે. તમે જોશો, મારા સહયોગી વૈભવ છે, તમને દેખાડશે એક એક જે ખેડૂતો અહીંયા કઈ રીતે પહોંચ્યા છે, કઈ રીતે પોતાના ટ્રેક્ટર પર તિરંગો લઈને તેઓ પહોંચ્યા છે. તમે જુઓ, તિરંગો એટલે દેશની શાન, તિરંગો એટલે દેશની આન. આ તમામ વસ્તુઓ કે એમને તમામ જગ્યાએ તમે જો એ લોકોએ બોર્ડ પણ માન્યા છે, કારણ અત્યારે તો આરામ કરી રહ્યા છે. એક એક બોર્ડ તમને હું દેખાડવાનો પ્રયત્ન કરીશ ખેડૂતોનું કે કઈ રીતે. જો, ખેડૂતોની એક જ અવાજ, કોઈ પણ શરતે વીજ લાઈન નહીં. આ અલગ અલગ જે સ્લોગનો સાથે જે ખેડૂતો પહોંચી રહ્યા છે અહીંયા, જે ખેડૂતો આગેવાનો છે તે પણ અત્યારે અહીંયા છે. આપણે એ તમામ લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ક્યાંથી આવ્યા છે? નામ બોલો આપનું. જેતપુરથી આવ્યા છો. તમારા જેતપરમાં તો પેલું જમીનો વાળી વીજ લાઈનની સમસ્યા છે ત્યાં. હા, સમસ્યા છે મોટી. કેટલી જમીન જાય છે તમારી? મારી તો કાંઈ નહીં, ગામના ની જતી હોય ને બધા. અચ્છા, તમે સમર્થનમાં આવ્યા છો અહીંયા? સમર્થનમાં આવવું જ પડે ને, ગામના સમર્થનમાં રહેવું જ પડે ને. અચ્છા, આખું ગામ અત્યારે અમારું જોડાઈ ગયું છે. આખું ગામ આવશે અત્યારે જેતપુર અમારું. અચ્છા, તો પછી હવે શું કરશો? અહીંયા આવ્યા પછી કાલે ગાંધીનગર જવાની કેટલી મોટી તૈયારી છે? ગાંધીનગર જવાની તૈયારી છે. તમે જોવો છો નજરે કે કેટલા ટ્રેક્ટરો આવી ગયા, કેટલી ગાડીઓ આવી ગઈ છે. આપણી નજર સામે છે. બરાબર છે. આપણી સાથે યુવાનો પણ છે. આગળ આવો. આ ખેડૂત ટોપી પહેરીને તમે આયા છો, જે જોવા જોઈએ તો સરસ ટોપી છે. કાઢું તમે કહેતા હો તો એકવાર. ના, હું તો તમારા સમર્થનમાં જ છું. હું ખેડૂતોના સમર્થનમાં જ છું. અમે તો સ્પષ્ટ અમારો કહીએ છીએ. મૂળ વસ્તુ એ છે, તમે જેતપુરથી આવ્યા છો. જેતપુરથી શું વિચારીને આવ્યા છો કે સરકાર તમારી વાત નથી સાંભળતી એટલે સાંભળશે? શું વિચારીને આવ્યા છો? ખેડૂત અત્યારે સાવ પાયમાલ થઈ ગયો છે, કેમ કે સરકારની જે બધી નીતિ છે તે બધી ખેડૂત વિરોધી છે. તો હવે એના માટે આપણે આ આંદોલન કર્યું છે કે ખેડૂતના પક્ષમાં સરકાર કોઈ નિર્ણય કરે જેથી ખેડૂતને ફાયદો થાય. મૂળ વસ્તુ એ છે કે સરકાર કેમ નિર્ણય નથી કરી? તમે તો યુવાન છો, તમને બધી વસ્તુ ખબર હશે, તમે તો સોશિયલ મીડિયા પર હશો, બધી વસ્તુ ઉપર હશો. સરકાર કેમ નથી વાત સાંભળી રહી તમારી? હવે સરકાર તો અત્યારે એવું લાગે છે કે ઉદ્યોગપતિની સરકાર હોય એવું દેખાઈ આવે છે, કેમ કે ખેડૂતોની માંગ અત્યારે બહુ વધારે છે ને ખેડૂતને અત્યારે વીજ લાઈન નો મેઇન અત્યારે પ્રશ્ન છે કે થાંભલા બધા વધારે આવી રહ્યા છે. તો એના માટે યોગ્ય વળતર ખેડૂતને મળવું જોઈએ, જે આ સરકાર નથી અત્યારે આપી રહી. તો તેના માટે એક મેઇન મુદ્દો છે, તેના માટેની આ લડત છે. આપણી સાથે બીજા પણ આગેવાન છે, અહીંયા આયા છે. અરે બોલો, તમે ક્યાંથી, કયા ગામથી આવ્યા છો? કયા ગામથી? ભાગવાનું શું? ખેડૂત નહીં તમે? ખેડૂત છો કે નહીં? ખેડૂત છું. કયા ગામથી આવ્યા છો? ટંકાર તાલુકામાં હરબરજડી ગામથી. શું મુશ્કેલી છે? તમે કયા માંગ સાથે તમે આવ્યા છો? અમે 705 કેવી વીજ લાઈન એવી નીકળે છે એના માટે આવ્યા છે. અચ્છા, શું વિચારીને આવ્યા છો કે સરકાર તમને તમારી વાત માની લેશે એવું વિચારીને આવ્યા છો? અમને એમ લાગે કે યોગ્ય નિર્ણય અમને આપે. એટલે કેવો નિર્ણય જોઈએ તમને? 2 કરોડ જોઈએ, 5 કરોડ, શું જોઈએ તમારે? બોલશો તો ખબર પડશે. અમારે રૂપિયાથી મતલબ નથી, પણ લાઠીચાર્જ ને એ ના કરે. કોણ કરે છે લાઠી? પોલીસ વાળા. અચ્છા, પોલીસ પ્રોટેક્શન આપે છે મહિલા ઉપર ને બધા ઉપર લાઠીચાર્જ કરે છે. એ લાઠીચાર્જ ના કરે એટલે પોલીસ અત્યાચાર કરે છે. હા, અત્યાચાર કરે છે. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે સર આપનું? ધર્મેન્દ્ર, કયા ગામથી આવ્યા છો? હરબટિયાળી ગામ, ટંકારા તાલુકા. ટંકારાથી આવ્યા છો. શું માંગને લઈને આવ્યા છો તમે? અમારે વીજપોલ આવે ને ખેતરમાં, તો એ વીજપોલ થી અમને ઘણું નુકસાન થતું હોય. અચ્છા, તો અમારે વીજપોલ 67 મીટરના કોરિડોર અને 100x100 ના થાંભલા આવતા હોય, એની નીચે કામ કરવાનું. નાના ખેતર હોય એટલે એનાથી અમને ઘણું નુકસાન જતું હોય. ટાવરની જગ્યાની જમીન બંજર થઈ જતી હોય અને જે તાર હોય કુવા ઉપરથી પસાર થાય છે. એટલે કુવા બોર જયારે તળ પાણી નીચે જાય ને તો એ કુવા અમારે ઊંડા કરવા હોય તો એના માટે બ્લાસ્ટિંગ કરવાનું હોય કે એવા કામ પણ અમે નહીં કરી શકીએ, કે નીચે કોઈ બાંધકામ ખેતરમાં નહીં કરી શકીએ. તો આવા ઘણી બધી અમને નુકસાની જાય છે. ખેડૂતો જો થોડા ટ્રેક્ટરો લઈને આવી રહ્યા છે સતત અહીંયા, કેટલી મોટી સંખ્યામાં આવવાની વાત છે. સરકાર તમારી વાત કેમ નથી માની રહી? તમે લોકો તો એટલું ખેડૂતો છો, જગતના તાજ છો, અન્ન પકો છો, જગતને ખવડાવો છો, પણ નાની વસ્તુ વાત સરકાર નથી માની રહી તમારી. હા, સરકાર નથી માની રહી એટલે તો અમે અહીંયા આવ્યા છે. અમે કલેક્ટરમાં ઘણી રજૂઆત કરી, 6-7 વાર કલેક્ટરમાં ગયા
કે અમને યોગ્ય વળતર આપો. આ મામૂલી વળતર સરકારના પરિપત્ર મામૂલી પરિપત્રના આધારે અમને વળતર ચૂકવી દે. અચ્છા, એવું કરે છે? તો ગુજરાત સરકારનું મામૂલી પરિપત્ર બહાર પાડી અને ખેડૂતોની જમીન લૂંટવાના કામ કરે. એટલે અમે નીકળી પડ્યા હે ગાંધીનગર જવામાં. પણ હવે તમે નીકળી તો પડ્યા છે, સરકાર નહીં માને તમારી વાત, તો શું કરશો? ન માને તો અમે આમાં લડાઈ ચાલુ રાખશું. સરકાર વિરુદ્ધ જગાડશું, બીજા ખેડૂતને જગાડશું, બધાને જગાડતા રહીશું. બીજું તમે શું કરીએ કે ખેડૂત? હું પૂછવું ના જોઈએ મારે, વોટ કોને આપો છો? વોટ બીજેપી ને આપતા. તમે તો બીજેપી ને આપો છો, અને તમારી સરકાર નીચે થઈને ઉપર સુધી બીજેપી ને સરપંચ થી લઈને તમે સાંસદ સુધી, મોદી સાહેબ સુધી બધા બીજેપી ના છે, તો પણ આવી તકલીફ છે તમે લોકો? હવે અમારે હેઠે રેલો આવ્યો છે, એમને ખબર પડી કે આ ખેડૂતને 2-3 વર્ષ થયા તો બહુ ભાવમાં એવી તકલીફ છે, ભાવ પણ નથી મળતા. અને જે આપણે ખરીદી કરે એમાં ખરીદી ગોકળ ગતિએ કરે, હેરાન ખેડૂત બહુ હેરાન થાય. ખાતરના ભાવ વધી ગયા, એના બદલે દવામાં જીએસટી, દવાના ભાવ ઊંચા વહી ગયા, એના બદલે અમને ભાવ નથી મળતા. એટલે હવે અમે હે ને લડાઈના મૂડમાં આવી ગયા છે ખેડૂતો. રેલો આવ્યો એટલે? હા, રેલો આવી જ ગયો છે. અત્યાર સુધી રેલો નતો? અત્યારે લગે એમ હતું કે સારું કરશે, આજ કરશે, કાલ કરશે, વાયદા તો કર્યા જ રાખે. એટલે અમે ભરમાઈ બહુ. સરકારે ભરમાયું? વડા બહુ. આ તમારા ભાજપના લોકો, ભાજપના મંત્રીઓ કે ભાજપના ધારાસભ્યો, એ લોકો આવે છે તમારી પાસે પૂછો? અમે એને માગી કે અમને ટાઈમ આપો, અમે તમને મળી. અમે ઘણો મળવાનો પ્રયત્ન કર્યો, પણ સંસદ સભ્ય કોઈ ટાઈમ આપ્યો નહીં. ખાલી છેલ્લે ક્યારે આયા હતા તમારી સાથે મળવા માટે? છેલ્લે શરૂઆતમાં મળ્યા હતા પછી કે અમે ઊંચું યોગ્ય કરાવશું, પણ કાંઈ કરાવતા નથી. ના, કાંઈ નથી. હવે તો બીજા પણ દાદા શું નામ છે, ક્યાંથી આવ્યો છો? ગણેશભાઈ. ગણેશભાઈ કયા ગામથી આવ્યા છો? હરબચડી ટંકારાની બાજુમાંથી. અચ્છા, શું વિચારીને આવ્યા છો કે આ સરકાર શું કરશે તમારી સાથે? અમારી સાથે જે કરે અમે અમારું ધાર્યું કામ કરીને જંપીશું. અચ્છા, અમારી એકતા એવી મજબૂત છે ને, એટલે અમારું કામ ધાર્યું કરીને જ અમે જંપીશું. નહીતર અમે હને પોલ એના હને અદાણીના ઉખડીને ફેંકી દેવાના હે. અમે બધા એવો નિર્ણય કર્યો કે આ ધરારી નાખી તો અમે ધરાર તોડી નાખ્યો અને પોલ કાઢીને નાખી દેવાના હે. તો પછી તમે કરશો આવું કરીશું? પૈસા નથી આપતા. મોદી સાહેબ દિલ્હીમાં બેઠા છે, ભૂપેન્દ્રભાઈ ગાંધીનગરમાં બેઠા છે. એ લોકો કે છે અમારી ગરીબોની સરકાર છે, અમારી ખેડૂતોની સરકાર છે, અમારી મહિલાઓની સરકાર, આવું બધું કે છે. ના, એ બધી ખોટી વાત. ગરીબોની નથી ને મહિલાની નથી. આ તો અદાણી ને અંબાણી ની ઈ કેમ સરકાર હલાવતા એવું લાગે અમને તો. અચ્છા, અદાણી ની માલિકમાં અમે આવવા દો તો અમને સાચું કહેવાય. એની ફેક્ટરી ની અંદર એને વગર પરમિટે જેમ ખેડૂતના ઘરમાં કરીને ખેતરમાં જાય, સર્વે નંબર પૂછ્યા વિના ગળી જાય, તો એની માલિકી ગણાય કે ખેડૂતની માલિકી ગણાય? એ પેલા મને તમે કયો વિડિયા વાળા. સ્વાભાવિક છે. તમે જો તમારી જમીન હોય તો તમને પૂછ્યા વગર તમારા જમીનો કોઈ ગરી શકે નહીં. તો આ કેમ કરે છે? આ તો મોદી સાહેબ ની ઈચ્છા હોય તો કરતા હોય ને. મોદી ની ઈચ્છા થોડી કે અદાણી ની ઈચ્છા છે. અચ્છા, અદાણી ની ફેક્ટરીમાં જઈને અમે પડી તો અમને અંદર આવવા દે, પ્રવેશ મળે? પણ જઈ તો આવો એક વખત. ક્યાં જઈને આયા? એની ઓફિસમાં જઈ આવો, અદાણી ની ઓફિસમાં. અદાણી ની ઓફિસમાં લાવો, સાહેબોને ફોન કરું. અચ્છા, સાહેબોને કરું ફોન. અત્યારે અહીંયા અદાણી ની ઓફિસ છે, બધા આયા તો ગરવા નહીં દીધા. તમારી રૂબરૂપમાં કરું. શું કે છે એ લોકો? એ લોકો હવે લૂંટા હે, લૂંટીને ખાય રહ્યા. એમને 5 લાખમાં થાંભલા ઉભા કરી દીધા. ખેડૂત શું વાર તાર વાળા શું દે? રાતોરાત થાંભલા કાપીને લઈ જવાની જરૂર છે. માળિયા વાળા તૈયાર કરવાની જરૂર છે. મીડિયમ લેવું હોય લઈ લ્યો. શું નામ દાદા, ક્યાંથી આવ્યા છો? અમે વાઘપર પિલોડી, મોરબી તાલુકો, મોરબી જિલ્લો, માળિયા નજીક, બે વચ્ચે. એટલે કાપીને લઈ જશો એમ? કાપીને ઉપાડી જાય, માળિયા વાળા મૂકે લોખંડ ને રણ ભેગું કરી દઈએ. આપડે તો બીજા પણ આગેવાન છે. આ ખેડૂત આગેવાન, ખેડૂત પુત્ર, શું નામ છે? હા, બટુ ઇન્ટરવ્યુ દઈ દેવા. હા, ઇન્ટરવ્યુ પતાવી, ફોન ચાલુ છે તારો. ઇન્ટરવ્યુ ચલો, શું કહેશો, ક્યાંથી આવ્યા છો? મોરબી તાલુકાનું વાઘપર પિલુડી ગામ. હવે આ લોકોની તાનાશાહી એટલી વધતી જાય છે કે આ લોકોને હવે ટ્રેક્ટર યાત્રા કરીને ખેડૂત હકીકતમાં દુખી છે એવું દેખાડવા જઈ રહ્યા છીએ ગાંધીનગર. આ લોકોએ મંજૂરી આપી છે તમને આવવા માટે? હા, પોઝિટિવ. એકય માણસ છે ને નેગેટિવ નથી. ના,
ગાંધીનગર વાળાએ કીધું છે? આપ્યું. અચ્છા. અમારા લાલજીભાઈ ને બધાને સતત અમિતભાઈ ને બધાને વાત ચાલુ છે, પણ કીધું વાંધો નહીં આવો. અચ્છા. અત્યારે એક વાત એવી આવી, તમે કીધું અમિતભાઈ ને લાલજીભાઈ, એ લોકો એવું કીધું ભાઈ કોંગ્રેસ વાળાએ નહીં આવવું જોઈએ, આમ આદમી પાર્ટી વાળાએ નહીં આવું, એવું કઈ કીધું છે ખબર છે? એવું અમને નથી ખબર. અમે તો ખેડૂત બનીને આવો, ખેડૂતની વાત લઈને આવો, એટલે કોઈ પક્ષ એક હોય જ નહીં. બધાનું વેલકમ છે તમારી, બધા કોઈ બી પાર્ટી હોય ઈ સંગઠન નક્કી કરે, કિસાન કોંગ્રેસ સમિતિ. ખાલી મારે એ જાણવું છે કે તમારા લોકોની એક જ માંગ છે કે ભાઈ અમને યોગ્ય વળતર આપો, એટલી જ માંગ છે? એનાથી વધારે તો કઈ માંગ છે નહીં? તો બીજી શું માંગ છે મારે એ જાણવું છે. ખેડૂતના દેવા માફ કેમ ન થાય? જો તમિલનાડુ સરકાર કરી શકતી હોય, અદાણીના માફ થતા હોય તો ખેડૂતોના કેમ થાય? તમિલનાડુ સરકાર, મહારાષ્ટ્રે માફ કર્યું, તમિલનાડુએ માફ કર્યું, તેલંગાનાએ માફ કર્યું, તો કેમ ન થાય એમ? અને અદાણીના આ બધાના દિવાળા ફૂકીને બધા વિદેશ વહી જતા હોય બેંકોના, તો ખેડૂતો અહીંયા રહેવાનો હોય જમીન ઉપર, તો થોડોક તો વિચાર કરવો જોઈએ ને. તો કેમ નથી કરતા લોકો ખેડૂતો? તો ભાઈઓ બહેનો કરી અને છેતરીને વયો જાય એટલે. પણ આ તો છેતરાઓ છો તમે લોકો, છેતરાઓ છો ને. છેતરાવામાં એવું હોય, બધાને એવી રીતે છેતરે કે ખેડૂત હો અને હું તમને 2000 રૂપિયા આપું છું, અને જરૂર પડે ત્યારે રાતે તમે ફોન કરજો, એટલે બિચાકડા ફોન લઈ જાય. હકીકતમાં તો કોઈનો ફોન ઉપાડતો નથી. આ બહેનોને બી ખબર, એ લોકો બહેનોને કહેતા કે પોસ્ટકાર્ડ લખજે એમ. બહેનોએ તો બિચાકડા પોસ્ટકાર્ડ લખ્યા. હવે ભાઈ બનીને બેન ને છેતરી ગયો, ને બેન એમ કે હવે અમારે ભાઈ ને બેન ને કઈ સંબંધ નહીં, હવે રાખડી બાકડી તોડી નાખો. પણ હવે શું સમજો, ગાંધીનગર જાઓ, કદાચ વાત તમારી સાંભળી બી સરકાર, કદાચ ન બી સાંભળે, તો એવા કન્ડિશનમાં ખેડૂતોની કેવી તૈયારી છે? સાંભળશે. ગાંધી ચિંધ્યા માર્ગે અમારે કરવા પડે તો પ્રયત્ન કરશું, અને પછી આગળની રણનીતિ અમારે અંદરથી સંગઠન જેમ કહેશે એમ આગળની રણનીતિ ઉપાડશું, પણ મૂકશું નહીં. અમારો હક છે, અમે ભીખ નથી માંગવા જતા, અમારા હકની લડાઈ છે. આ ભીખ માંગવા જાય ને તો ભીખ આપી દઈએ, અને એકવાર છેતરાઈ જાય અમારો હક લઈને અમે ખેડૂતો લઈને રહેશું. પાકું છે આ વખતે? પાકું. આ વખતે કોઈના બાપથી છેતરાવાનું નથી અને ડરવાનું નથી. ગાંધી ચિંધ્યા માર્ગે એકવાર મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો, ને એવી રીતે ગાંધીજી કેમ ભલે જેટલું હાલે એટલું, કાચબાની સવારી પણ જેટલું હાલે એટલા, પણ હવે મક્કમ મનથી ખેડૂત તૈયાર થયો છે. આપણે તો બીજા પણ આગેવાન છે. મારું નામ પ્રકાશભાઈ. બીજા કે છે યાર તમે ના પાડો છો, જોરદાર ખેડૂત છો યાર. ક્યાંથી આવ્યા છો તમે? હું ટંકારા તાલુકાના હરબટિયાળી ગામથી આવ્યો. અચ્છા. શું કરવા આવ્યા છો? ટ્રેક્ટર લઈને આવ્યા છો? ટ્રેક્ટર લઈને. કેટલા લોકો લઈને આવ્યા છો? અમે 22 ટ્રેક્ટર આવ્યા હરબટિયાળી ગામના. અચ્છા. શું લઈને આવ્યા છો? તમને લાગે છે કે જે વાત કરવા આવ્યા છો સરકાર તમારી વાત સાંભળશે? સાંભળશે, આજ નહીં તો કાલ સાંભળશે, બાકી હિંમત હારવાની નથી. શું માંગો છે તમારા લોકોને? અમારે જો ખેડૂને દાખલા તરીકે અહીંયા 10 લાખનો વીઘો હોય, એ અત્યારે 2 લાખમાં એવી કિંમત થઈ ગઈ. તાર આવે ને, અને અમારે અહીંયા નાની લાઈન છે, એ લાઈન ચોમાસામાં અમારે અહીંયા નીચે અમે રોડડા ભૂંડડા હાટું તાર બાંધી ઝાટકા ઈ અમારે ઈ અમે બાંધાતો નથી. આથી ડબલ છે, આ લાઈન ડબલ છે, એટલે અમારે અહીંયા એમણે ચોટ થાય, નુકસાન થાય, અમારા બાળકોને બહુ નુકસાની થાય, અને આદિવાસીને હંધાય ને નુકસાની થાય. તો પછી તમે લોકો કહો છો કે ભાઈ તમે લોકો અમારા આટલા વાંધા છે, સરકારને કહો છો, તમે ભાજપને વોટ બી આપો છો, પછી કેમ સરકાર તમારી વાત નથી સાંભળતી? સરકાર સાંભળશે. પેલા અમે ઓલા હિન્દુ મુસલમાન ચડી ગયા હતા, હવે અમારે અહીંયા આવ્યો રેલો, હવે સાંભળશે. અચ્છા, સંભળાવશું આજે ખેલા. અચ્છા. હા, અમે હું પેલા લાલચમાં રહી ગયા 15 લાખમાં, એટલે અમે ખાતા અમારા બાયુના છોકરાના હતા ખોલી નાખ્યા કે 15 દે 4 ખાતા કરી જનધન યોજના. હા, એટલે 60 લાખ આવે. અચ્છા. જલસા કશ્યું એવું હતું અમે, એટલે લાલચમાં. પણ આપડે 2000 તો આપે છે ને? 2000 મળે છે? 2000 મળે, ઈ બંધ કરવા માંડ્યા છે. તમે રિટર્ન ભરતા હોય તો નહીં, તમારે એક ફ્રીજ હોય, ટીવી હોય તો નહીં, ઈ હતું કહેવાનું છે. લોલીપોપ જ છે, મોદી સાહેબ નો લોલીપોપ જ છે. પણ મોદી સાહેબ તો એવું કહે છે હું ગરીબોની સરકાર છે, મારી જે ખેડૂતોની સરકાર છે, એવું બધું કહે છે. ભૂપેન્દ્રભાઈ બી એવું કહે છે. ઈ અંધાય કે અદાણી અંબાણી ની સરકાર છે, હવે ખેડૂત નથી. જી હતા ખેડૂતની સરકાર હતી કેશુબાપાની. કેશુબાપાની સરકાર હતી ને, ઈ ખેડૂતની હતી, તે એને કાઢીને ભાઈ બેહી ગયા. અમને એમ કે આ કેશુબાપા થી સારું કસીએ, પણ ન કર્યું. ઈ હતા કેશુબાપા. એને અમારે નર્મદાનું આ પાણી, જે કેશુબાપાની જે ગાઈડલાઈન હતી ને, ઈ નેરની ઈ હજી પૂરી મોદી સાહેબે નથી કરી, હજી આજની તારીખમાં.
અમારે અહીંયા વાજી ખેલે લોલીપોપ દઈ દઈએ, ચૂંટણી આવે ને તમારે આ કરી દઈશું, તમે 70% કાઢી દો એટલે અમારે ગાધેડો પ્રવાહ. હતા એક જ ધારા ઠોકા રાખે. પણ હવે શું? હવે અમે હંતાઈને સમજાવશું કે આ ભાઈ ભાજપમાં આવે, ભાઈ તું હાલ એકવાર અમારી કોઈ હાલ એમ સમજાવશું ઘરે ઘરે જઈને. આજ મારા પડામાં આવ્યો, કાલ તારામાં આવશે. એકવાર નીકળી એટલે 100% હજી આવી કેટલી કાઢ આવશે એ વાત છે. આજે તો તમારો વારો છે તો કાલ જે લોકો નથી આવતા એમનો વારો બી આવવાનો જ છે. 100% આવવાનો છે. મારે નથી આવતી લાઈન, તોય હું 2 ટ્રેક્ટર લઈને આવ્યો. કેમ કે આજ મારા ભાઈ માં આવી, કાલ મારામાં આવવાની. અને અમે આજ નહીં લડીને તો અમારા છોકરા અમને એમ કહીશે તમે આ હાથું હું કર્યું. ગઈ જાને વિઘોટી ભરવાને આ નહોતા તો ગઈ જાય અમારે હાથું જમીન રાખી. અને અમે હવે ખાલી આ થોડોક આંદોલન નોકર લાગી, અમારે જવું પડે હમી છાતીએ. હવે અમે જેટલા હજી નીંદર માં હુતા છે ને એને ઉઠાડશો ઘરે જઈને. આજ જવાબ નહીં દે ને તો ઘરે ઘરે જઈને અમે પૈકે લાગશો કે મારા બાપ તમે આવો, આજ અમારે કાલ તમારે આવશે. કેટલાક લોકો એ જોશ સાથે આવ્યા છે, બધા ખેડૂતો. શું નામ છે, ક્યાંથી આવ્યો છો? રમેશ રબારી ટંકારાથી આવી રહ્યા છે. અચ્છા રમેશભાઈ, શું કહેશો જે રીતે અત્યારે તમે લોકો અહીંયા પહોંચ્યા છો? ખૂબ જોશ છે અત્યારે, કાલે તમે ગાંધીનગર પણ જશો. શું માંગો છે તમારા ટંકારાની, તમારા ખેડૂતોની? અમે સરકારને ખાલી સૂચના દેવા જઈ રહ્યા છીએ, અલ્ટિમેટમ દેવા જઈ રહ્યા છીએ કે આ અમારું પેલું પગથિયું છે. અમે આ 200-300 ટ્રેક્ટર લઈને અમે સૌરાષ્ટ્ર થી નીકળ્યા છીએ. હજી જો સાનમાં નહીં સમજો તો આનાથી પણ અમે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે. અમારી બહેનો દીકરીઓને ઘરે રાખીને આવ્યા છે, તે પણ સાથ સહકાર દેવા તૈયાર હતા. પણ અત્યારે અમારું ખાલી ઉદ્દેશ્ય કે અમારી જમીનનું રક્ષણ આપો, અમને પૂરું વળતર આપો અને બળજબરી પૂર્વક તમે જે વીજ લાઈનો નાખવામાં આવે છે તે તમારી તાનાશાહી તે બંધ કરો. અમારી માંગ આ જ છે બસ. આટલું કેટલાક ઘણા સમયથી તમારા લોકોનું આંદોલન ચાલે છે. જેતપરની વાત કરીએ, કોંઢની વાત કરીએ, ત્યાં પોલીસ તો મારકુટ બી કરે છે હવે મહિલાઓ જોડે, દીકરીઓ જોડે, પુરુષો જોડે. તો આવા કન્ડિશનમાં તમને લાગે છે કે આ સરકાર જે છે એ તમારા લોકોની વાત સાંભળશે? તો પોતે ફોરવર્ડ મોડમાં છે, આવો એટલે ઉપાડીશું. ભલે સરકાર ફોરવર્ડ મૂડમાં છે પણ અમે પણ ફોરવર્ડ મૂડમાં છીએ. ભલે બળજબરી પૂર્વક વીજ લાઈનો નાખે પણ અમારીમાં ક્ષમતા અને તાકાત છે. જો તમે થાંભલા નાખશો તો એ જ થાંભલાને અમે તોડીને ફેંકી દેશું અને ભંગારમાં દઈ દેશું. આ અમારી તાકાત છે. અમે આ જ અલ્ટિમેટમ દેવા અમે 300 કિલોમીટર લાંબા થયા છીએ અને 300 ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ. આ એક અમારી સૌરાષ્ટ્ર પૂરતી વાત નથી, ચારેય દિશામાંથી ટ્રેક્ટર આવે છે. ઓછામાં ઓછા 2500 ટ્રેક્ટર ભેગા થશે કાલ સવાર સુધીમાં. આ તમારા એક વિસ્તારના ટ્રેક્ટર છે. પણ અમે સરકારને એટલું જ કે અમે મૂંગી બેરી સરકારને અમે કાન ઉઘાડવા જઈ રહ્યા છીએ કે આ પહેલું અલ્ટિમેટમ છે, તમે સુધરી જાઓ અને ખેડૂતના હિતમાં તમે નિર્ણય લ્યો ને પૂરું વળતર આપો. અમે તમારા વિકાસમાં સહભાગી થવા તૈયાર છીએ, પણ તમે વિકાસ સરકારનો નથી, આ પ્રાઇવેટ કંપનીનો વિકાસ તમે કરી રહ્યા છો. સરકારી જો વિકાસ હોત તો અમારે કાંઈ પ્રોબ્લેમ નથી. અને અમારી માલિકીની જમીન છે, અમારી માલિકીની જમીનમાં તમે બળજબરી પૂર્વક તમે નાખી રહ્યા છો. અમે માંગણી કરી છે તો અમને ભાડું દો ને મહિને 50,000 રૂપિયા. આ તમે કેમ આ બીજા ટાવર, ખાનગી ટાવરમાં તમે દો છો? અદાણીના એરપોર્ટ ઉપર તમે ગાડી પાર્કિંગના પણ 100, 150, 300 રૂપિયા લઈ લ્યો છો. તમને ભાડું દેવામાં તમને વાંધો શું છે? તકલીફ શું છે? અમારી આવી ઘણી બધી માંગો છે તે સરકારને અમે કહી રહ્યા છીએ. અમારું ટંકારા તાલુકાનું સરાયા ગામ, આખું ટંકારા તાલુકાના જ બધા લોકો આવ્યા છે. હા હવે સાહેબ ટંકારા તાલુકાની અંદર આવી એક નહીં પણ 2-3 લાઈનો નીકળે છે. અને 2-3 લાઈન નીકળવાથી અમારા જે ખેતીની જમીન છે એ ફળદ્રુપ જમીન છે. અને અમારું જે કાયમી માટેનું જો ગુજરાન ચાલતું હોય ખેતીના હિસાબે, અમારે કોઈ એવા ઇન્ડસ્ટ્રી વાળા કે અમે કોઈ એવા ઉદ્યોગપતિ નથી. આજે અમારી જમીનની અંદર પ્રાઇવેટ કંપનીના આવા હેવી વીજ પોલ આવવાથી અમારી જમીનની જે વેલ્યુ હાવ 0 થઈ જાય. અને એમાં અમે જે કાયમી કાળી મજૂરી કરી અને જે અમારું પેટ્યું રડી છીએ એ હાવ અમારી જમીન બંજર અને બિનઉપયોગ થઈ જાય. એટલા માટે અમે કંપની વાળાને અને સરકારને રજૂઆત વારંવાર કરી છે. આ છેલ્લા 6 મહિનાથી આ ટંકારા તાલુકો અવારનવાર કલેક્ટર સાહેબ પાસે જાય, કંપની વાળાના સાહેબો પાસે જાય અને વાત એકને કરતા હોય કે સાહેબ બને તો તમે જમીન તમારી ભાઈ તમારો પોલ છે એ બંજર જમીનમાં અથવા ખરાબામાં લઈ જાઓ. કંપની વાળા કે સરકારી પ્રશાસન કોઈ પણ અમારું સાંભળતું નથી અને એમ જ કહે છે કે એક નીચે સાંભળો ખેડવામાં નહીં આવે અને તમારા ખેતરમાં જ નાખવામાં આવે. તો કરી જાય તો ક્યાં જાય? આજે સરકારને અલ્ટિમેટ દેવા માટે જાય છે ગાંધીનગર. જો સરકાર શાનમાં સમજે તો વાંધો નહીં, બાકી ખેડૂત એના ખેતરની અંદર આજ કોઈ દિવસ સાંભળો નાખવા નહીં દે. સમજો તમે જાઓ અને કદાચ સરકાર તમારી વાત નહીં માને, તમે કીધું અમે નહીં નાખવા દઈએ, બરાબર? પણ સરકાર પાસે તો પોલીસ છે, તો સરકાર છે, માઈ બાપ છે,
તો કેમ તમારી વાત નથી સાંભળતા? સરકારને સરકારી કોઈ પણ પ્રોજેક્ટ હોય તો અમારો કોઈથી વિરોધ નથી. આજ લગી ખેડૂત કાયમી માટે વિકાસની અંદર ભોગ દેતો જ આવ્યો છે. સરકારની નર્મદાની લાઈન નીકળતી હોય કોઈથી વિરોધ નથી કર્યો, રોડ રસ્તા નીકળતો હોય કોઈથી વિરોધ નથી કર્યો, સરકારી પ્રોજેક્ટ કોઈ પણ જમીન પીજીવીસીએલ થાંભલા નાખ્યો કોઈ ખેડૂતે વિરોધ કર્યો. આજ પ્રાઇવેટ કંપનીને પોતાના પૈસા કમાવા માટે ખેડૂતની જમીનને અને ખેડૂતનો ભોગ શું કામ બનાવવાનો ભાઈ? તો એને પૈસા કમાવા એને પ્રાઇવેટ કંપનીને, તો એને પૈસા કમાવા માટે ખેડૂતને શું કામ? તો અમને યોગ્ય વળતર આપો. જો એને લાઈન લઈ જવાની જ હોય તો અમારી ખેતીની જમીન આજે અમારી અહીંયા 70 લાખ વીઘાના હાલતા હોય તો અમે એમને કઈ બજારના રેટ પ્રમાણે 4 ગણું વળતર આપો. અથવા પ્રાઇવેટ કંપનીના ઘણા બધા પોલ અમુક જગ્યાએ નાખેલા હોય, આપણે જોયું તો વોડાફોન છે, એરટેલ છે, બધા ભાડું આપે. તમને ભાડું કરતી માસિક બરાબર મહિને 50,000 રૂપિયા ભાડું કરતી તો અમે એકરી અમે કોઈ પ્રકારનો વિરોધ નથી કરતા, પણ અમારી માંગ તો હોય ને અમારી ખેતીની જમીન, અમારા બાપદાદાની જમીન આજ પેટે પાટા બાંધી અને જમીન હાચવી છે. આજ અમે અમારી જમીન નહીં બચાવી લે તો અમે અમારા વારસામાં અમારા છોકરા શું આપી શકશો? અમે કોઈ એવા મોટા ઇન્ડસ્ટ્રી ઉદ્યોગપતિ નથી, અમે કોઈ મોટા એવા અમારી કોઈ આવક નથી. અમારી ખેતીની જમીન છે, દિવસે દિવસે ઘટતી જાય જમીન. આજ મારા બાપાને 20 વીઘા જમીન હતી, અમે 3 ભાઈ થયા તો એમાં ભાગ તો પડે ને. આજ મારા છોકરા 2 છે, 5 વીઘા જમીન આવે, 5 વીઘાની અંદર વચ્ચોવચ પોલ આવે તો મારે ખેતી કરવા જેવું નથી રહેતું. તો હું જાય તો જાય ક્યાં સાહેબ? આમ તો પૂછવું ના જોઈએ. શું નામ કીધું આપણે? કિશોરભાઈ. કિશોરભાઈ, પૂછવું ના જોઈએ કે તમે કોને વોટ આપો છો, પણ હું પૂછીશ તમને કે કોને વોટ આપો. અમે આજ લગી ભાજપને જ વોટ આપ્યા છે, પણ એક પણ નેતા અમારો ભાજપનો અમને સમર્થન દેવા માટે નથી આવ્યો. ભાજપ સિવાયના બધા જ તમે જોવો ને તો આપ વાળા કયો, કોંગ્રેસ વાળા કયો, બધા અમારા સમર્થનમાં આવ્યા છે. કારણ કે ખેડૂતની વેદના સમજે છે અને મને તો બધાને શું ગોજાણે થઈને કઈ ખબર નથી પડતી, આવતું જ નથી કોઈ બોલાવી કે ભાઈ અમને તમે સરકારમાં અમારે ભેગા રહ્યો, રજૂઆત કરો, આમાં અમને યોગ્ય નિકાલ કરી દો, છતાં કોઈ આવતું નથી સમર્થન દેવા માટે. પણ કેમ નહીં આવતા હોય? તો તમારા પ્રતિનિધિ તમે લોકો ચૂંટીને મોકલ્યા છે. અમે ચૂંટ્યા છે બરાબર, તો હવે પછી એમ કે છે તમે અમને મત નથી આપ્યો. મત નથી આપ્યો તમે આવ્યા ક્યાંથી બધા? એવું કે છે મત નથી આપ્યા એમ કે બરાબર, તો મત નથી આપ્યો તમે એટલે જયારે જરૂર પડી ત્યારે એવું કહી દેજો. બાકી હમણાં મત લેવાનું થાય છે ને બધા ગામડે ગામડે આવશે ફરી લોલીપોપ આપીને વહી જાય છે. આજ ખેડૂતની વેદના છે, ખેડૂતની વેદના સાંભળવા તમે નો કોણ આવશે? આવું જ જોઈએ ને. બિલકુલ આવું જોઈએ. પણ હવે કરશો શું કિશોરભાઈ? તમે અહીંયા ગાંધીનગર સુધી આવી ગયા, જે દિલ્હીમાં લોકો બેઠેલા છે એવું કહેતા તમે તો ગરીબોની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, લાગે છે ગરીબોની આ તો પોલીસની સરકાર છે, તમારી કુટાઈ કરતી હોય છે. અમારે છેલ્લા જેતપરની અંદર છેલ્લા આપણે 5-6 દિવસથી જોઈ છીએ બરાબર. હવે એ લોકો એને એમ કીધું કે ભાઈ અમને યોગ્ય વળતર આપો, અથવા અમારું માસિક ભાડું નક્કી કરી દો, અથવા બજાર ભાવના જે 4 ગણું વળતર એ આપો બરાબર. સાહેબ પ્રાઇવેટ કંપનીના પોલ છે એટલે અમને વિરોધ છે. સરકારી પ્રોજેક્ટમાં કોઈથી વિરોધ નથી કર્યા બરાબર, અને સરકારને કાયમી સાથમાં રાખીને સાથ સહકાર અમે દઈ જ છીએ. ખેડૂત કોઈ દિવસ તમે આજ લગીને જોઈ લો કોઈથી કોઈ પ્રોજેક્ટમાં ખર્ચ આવ્યો બજારમાં આવ્યો તો આ બધા ખેડૂતને તો ઓલું હશે ને કે એની જમીન બંજર થતી હોય, એની જમીન બિન ઉપજાવ થતી હોય, તો થોડુંક સરકાર ખેડૂતની જમીન બચાવી અને ખરાબામાં લાઈન નીકળતી હોય એવું કરી દઈએ તો અમે રિક્વેસ્ટ કરવા માટે સરકારે જાય છે ગાંધીનગર. જો સમજે તો વાંધો નહીં, બાકી અમારો જીવ દેવો પડે તો જીવ પર દઈ દઈશું, પણ અમે આપણે નહીં નાખવા દઈએ. બીજા પણ જો ખેડૂત આગેવાનો તમે જોઈ શકો છો, મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે. એમની માંગ ખાલી એક જ છે કે અમારી કોઈ પણ રીતે અમારી વાત સાંભળો. આ જે તમામ આગેવાનો છે આપણે એમની સાથે પણ વાત કરીશું. દાદા, કયા ગામથી આવ્યા છો તમે અહીંયા? દ્વારકા તાલુકો. દ્વારકાથી આવ્યા છો? શું વાત છે, દ્વારકાનાથના ધામથી આવ્યો છો તમે? હા, અહીંયાથી આવ્યા. શું કરવા આવ્યા છો દાદા? આ ઉંમરે તમારે આવવું પડે આજે? હા ભાઈ, બધું જટિલ લે સરકાર. હા, થાંભલા ધરાર ખોડે ને બાથી કૂટીને પોલીસ ખાતું લઈ આવે, હેરાન કરે છે. તો હવે શું કરશો દાદા? જેલમાં જવું પડે, ગમે એ થાય, માર ખાવા પડે, બાકી કઈ અમારી જમીન તોડી દઈ દે. પૈસા કઈ દેતા નથી, ધરાર ખોડે. કેટલી વર્ષની ઉંમર થઈ દાદા તમારી? અમારે 65-70 વર્ષ થયા. 70 વર્ષમાં ક્યારે આવી સરકાર જોઈ હતી તમે? હા, હતી તા ભાઈ, અંગ્રેજો હારા હતા. હા, હતી તા અંગ્રેજો હારા હતા. હવે અંગ્રેજો હારા હતા તો પછી આ કાળા અંગ્રેજો નું શું કરશો? હા ભાઈ, અમે મત એને દેતા નથી તો એ મશીન માંથી નીકળે કરવું. હા, બાકી આ ખરેખર હવે લુગડા વિના કરી દેશે, છોકરા જુવાર વિના રહેશે. આ મોદી સાહેબ તો ત્યાં દિલ્હી બેસીને એવું કે છે કે અમારા ખેડૂતોની સરકાર છે, ગરીબોની સરકાર છે, એવું કે છે મોદી સાહેબ. મોદી સાહેબ ને જો ભાઈ કઈ ખબર પડતી નથી, છોકરા બોકરા છે નહીં, હું મોંઘવારી થાય હું છે એ કઈ એની ખબર પડતી નથી. સમજા? હા, બસ ઉદ્યોગ જ દઈ દેવો, ઉદ્યોગ અમારું બધું જટિલ તો મોદી સાહેબ ને એ વિચારવું જોઈએ કે ખેડૂત અટાણે દુખી છે કે નથી. પણ એ તો કહેતા અમે વિકાસ કરી રહ્યા, વિશ્વગુરુ બનાવી રહ્યા છે, વિશ્વગુરુ બનાવી રહ્યા છે એવું કે છે. અમારી જમીન 10 વીઘા હોય એમાં થાંભલો ખોડે તો એની કિંમત જ નથી આવતી બરાબર. તો અમારી 10 વીઘામાં 5 વીઘાના પૈસા દે તો અમારો છોકરો કઈક દુકાન કરે.
આ તો કઈ દેવું નથી, 2-3 લાખ રૂપિયા દઈને ધરાર કોડી જવા. હવે એથી કઈ અમારો વિકાસ થાય? અમારે કરોડ રૂપિયાની જમીન કોઈ 40,000 માં ના રાખે વીકો કયો. તો પછી હવે શું કરશો દાદા? કરે હું હવે આમ રેલીઓ કાઢીને માર ખાવું ઉભા રહે, બીજું કરવું હું હવે? આમાં કઈ હથિયાર તો છે નહીં, બાંધવા સિવાય બીજું કઈ છે જ નહીં. લ્યો તમે કયો એટલે બાંધવા માટે જ આવ્યા છે એવું છે? ના, અમારે ગામડામાં બાંધણા ચાલુ છે, હતાડવાનું ક્યાં છે? બધા ખેડૂને ખેંચીને જાય અહીંયા બાંધણા ચાલુ થાય. શું કહેશો સાહેબ, આપ શું કહેશો? શું નામ આપનું? જીવાભાઈ. જીવાભાઈ ક્યાંથી આવ્યા છો આપ? દેવભૂમિ દ્વારકા. અચ્છા, તમે દેવભૂમિ દ્વારકાથી જ આવ્યા છો. બોલો, આ સરકાર કેવી છે કે તમને લોકોને છે કે અહીંયા આવવું પડે છે તમે નાનકડી માંગ માટે? સરકાર ભાઈ કોઈ ખેડૂત માટે છે નહીં, કે ઉદ્યોગપતિ માટે ને ઉદ્યોગપતિને વિકાસ કરવો છે એને અદાણી અંબાણીને, કારણ કે આજે એમ કે ગુરુ બની અદાણી અંબાણીને જ ગુરુ બનાવે છે. અચ્છા, વિશ્વગુરુ એવું બનાવે છે? વિશ્વગુરુ અદાણી અંબાણીને કહેવાથી બનાવે છે, પણ ખેડૂતને 1% લાભ છે નહીં. અને ખેડૂત સતત રાત દિવસ કામ કરે, એના બાળકો એક કણ વીણીને ભેરો કરે છે, છતાંય એનો કોઈ ભાવ નથી આવતો. એની સામાન્ય ખેતીમાં ધરાર પોલીસ તરફથી થાંભલા નાખી જાય અને એના બધાને અંદર પૂરે એફઆર કરે અને હેરાન કરે. ખેડૂત બિચારો શું કરે? કારણ ખેડૂત આગળ બીજું તો કઈ છે નહીં. કારણ કે અટાણે છે ને પૈસા જે હોય કંપનીનું જ રાજ છે, ખેડૂત માટે કોઈ છે જ નહીં. એટલે આ સરકાર ખેડૂતને અહિત કરવા માટે માંગે છે અને કંપનીને ઉત્તેજન આપે છે. સરકાર તો એવું કે છે અમારા ખેડૂતો બધા કરોડપતિ છે ને જોરદાર છે ને કોઈ પૈસાની ગરજ નથી ને છતાં તમને કે છે અમે તો 2,000 રૂપિયા આપીએ છીએ 2-3 મહિને. હવે તમે ઉદ્યોગપતિ છે તો ખેડૂતના લેણા જોજો, કારણ કે દરેક ખેડૂતને 50-50 લાખ 2-5 લાખના લેણા છે. સામાન્ય ખેડૂત હોય ને 5 વીઘા હોય ને તો એના આગળ 10 લાખનું લેણું છે. એ બેંકમાં જઈને તપાસ કરે તો ખબર પડે, કારણ ખેડૂતનું પોઝિશન કેવું છે. અટાણે બિયાણ લેવા માટે પણ ખેડૂત પોતે બેંકોમાં ધક્કા ખાય છે અને વ્યાજે પૈસા લઈને બિયાણ લે છે. કોઈ ખેડૂતનો કઈ ભાઈ પૈસાદાર છે જ નહીં. ઉદ્યોગપતિ હાલે, બાકી વિકાસ એક રોડ કરી દીધા એટલે શું છે? એટલે એવું કે છે અમે તો વિકાસ કરીએ છીએ, અમે આ તમામ વસ્તુઓ કરીએ છીએ, અમે વિશ્વગુરુ બનાવીએ છીએ, વીજળી આપીએ છીએ, વીજળી માટેનું યોજના છે ને એવું બધું કે છે. વીજળી છે આપે, વીજળી આપે તો ક્યાં ખેડૂતને મફત આપે છે? અટાણે ખેડૂતને વીજળી લેવી તો પૂરેપૂરો કોટેશન લઈ લે છે અને પૂરેપૂરા પૈસા એના એકતા મીટર પ્રમાણે પૈસા લે છે. એટલે એ વાત ખોટી છે બધી. આ તો પછી એક પ્રચાર ઉપર હાલે છે. આજ કોઈ પણ તમે એક એમ કહો ભાઈ હારો એવા એના 2-3 આગેવાન હોય કરી દે એટલે સામાન્ય મળે એને પાછળ દોરાઈ જાય છે. બાકી કોઈ ખેડૂત માટે આ હારી સરકાર. આ ભૂપેન્દ્રભાઈ છે સીએમ, એ લોકો બી કઈ નહીં જોતા. એ બિચારા હું જોઈએ? ભૂપેન્દ્ર બાપા તો એક સીધા માણસ છે, રિમોટ કંટ્રોલ હાલે, વાંથી આમ કરે તો આમ કરવું પડે. કે ભૂપેન્દ્ર બાપા પોતે નિર્ણય થોડા લઈ શકે છે, ઉપરથી રિમોટ કંટ્રોલ હાલે. કેમ એવું છે? આ તો સીએમ છે આપણા રાજ્યના. પણ સીએમ ને એમના ઉપર તો કંટ્રોલ હોય ને. તમારા વડીલ એમ કે છે કે છોકરા આપણે આમ કરવાનું છે તો તમારે એ જ કરવું પડે. એ જ કરવું પડે, ભલે નુકસાની જાતી હોય તો કરવું પડે. એના વડીલ છે. તો તમને લાગે છે આ જે ખેડૂતોનું થયું છે, ખેડૂતો નારાજ થયા છે, નુકસાની જશે? 100%. કારણ કે આજ ખેડૂતમાં જે આક્રોશ આવ્યો છે ભાઈ, એ આક્રોશ સાચો છે. કારણ કે ખેડૂતની પીડા છે અને પીડાને કોઈ પણ વસ્તુ તમને પીડા થાય ને તો જ એ વસ્તુ આગળ હાલે છે. અને આ ખેડૂત એક પોતાને સ્વયંભૂ પોતાની રીતે જે પીડા લઈને આવ્યા છે એટલે આની અસર થવાની છે. નહીં થાય તો 2027 માં થવાની છે. અત્યારે કઈ કદાચ જવાબ દઈએ કે ના દઈએ, 2027 માં આ સરકાર જવાની છે. આપણી સાથે બીજા આગેવાનો છે અહીંયા, મોડર્ન ખેડૂતો કહેજો, ટી શર્ટમાં અને ચશ્મામાં ને આ કરોડપતિ ખેડૂતો છે એટલે આ લોકોને આપતા નહીં કઈ. બધું કરોડપતિ ખેડૂતો છે, તમે સોનાની ચેન પહેરીને આવો છો. એવું કે છે ભાજપ આ સોનાની ચેન 2-5 લાખ. આ તો જો શું છે ભાઈ, અસલમાં તમને કહી દઉં, આ ચેન બેન પહેર્યું ને આ બધું રહ્યું ને એ આપણે સાઈડમાં ધંધો કરી ખેતી કરી. અને બાપ દાદા એ જો જમીન વાંચી છે એ પેટે વાટા બાંધી અને આટલું બધું કર્યું છે, એમાંથી જે કઈ પેદા થયું હતું અને બાપ દાદા વખતે એને લગન પગન થયા ત્યારે એ લોકોએ હોનું કરાવી દીધું, એ પહેર્યું છે ભાઈ. બાકી અત્યારે જમાનામાં તમને લાગે છે કે ચેન કરાવીને પહેરી શકે? ના, પણ મોદી સાહેબ કહેતા તો સોનું ઓછું કરી દો. 450 ના ઘઉં હોય બરોબર હે તો 2-3 તોલાનો ચેન એમાંથી થાય? હે, પાણીનો ભાવ મોંઘો હે ભાઈ, 20 રૂપિયાનું લીટર પાણી હે, ઘઉંના 15 રૂપિયા કિલોના હે. શું કરવાનું? આ 300 રૂપિયા ગુણી ખાતર ના હતા 2300-2200 થઈ ગયા. શું કરવાનું? 2700 લગી વયા ગયા. આટલા પ્રોબ્લેમ જ છે. આટલા બધી તમને બળતરા છે, પણ જયારે મતપેટી ખુલે છે તો એ કમળ છાપ જ ખુલે છે. એમાં જો
એક કોઈ પર્સનલ વ્યક્તિની વાત નથી. આમાં તમામ માણસોને સમજવાનું હોય અને કોઈ એટલે કોઈ આમાંથી કોઈ પોલિટિક્સ પાર્ટીનો કોઈ પ્રાઇવેટ કોઈ વાક ન દઈ શકે. બધા માણસોનો વાક આવતો હોય. જો ગવર્મેન્ટ કાંઈ થાંભલો નથી નાખવા માંગતી, નથી કોઈ ખાલી પ્રાઇવેટ કંપની નાખવા માંગતી. બંને સાથે સંકળાયેલા છે, ત્યાં નાખી છે. બરોબર ને? એવું તો છે નહીં કે તમે કરી નાખો, હું કરી નાખું તો થઈ જાય. બરોબર છે. અને સમજવાનું બધાને હોય. મારા એકથી સમજીને કોઈ વસ્તુ થાય નહીં, એના માટે જ આ આંદોલન છે, એના માટે જ આ એકતા કરી છે. બાકી ઘરે બેઠો બેઠો એકલો હું આમ કર્યા રાખું તો એ પોસિબલ બને? આટલા ટેકરે ભેગું કરવાનું કારણ શું હોય? કાલ ગાંધીનગર આજે થવાનું કારણ શું હોય? કે ભાઈ તમે એકતા કરો અને જો અવાજ ઉઠાવો. તૈયાર થયા સરદાર પટેલે બારડોલીનો સત્યાગ્રહ જે કર્યો અંગ્રેજી વખતમાં, એને શું કહે જમીનો લઈ લીધી હતી. ત્યારે લોકોને ઘણા લોકોને એનો જીવ બચાવવો પડ્યો હતો, જીવ ગુમાવવો પડ્યો હતો. ગુમાવવો પડ્યો તેનું કારણ શું હતું? કે અંગ્રેજોએ જે જમીનો લઈ લીધી હતી. કદાચ આ આંદોલન થાય ને આમાં કદાચ ગુમાવવો પડે તો એમાં કઈ એમ ઊંઝાવાનું ન હોય. ભાઈ તમારું હે ને તમે ગુમાવ્યું છે. આ તમારી ઘરેથી કોઈ પડાવીને લઈ જાય તો એ વસ્તુ પોસિબલ નથી ને. કોઈ નો લઈ જઈ શકે. પોતાની પ્રોપર્ટી હોય, બાપ દાદા ની હાચવેલી હોય. આજ વર્ષોથી બાપ દાદા કાકા ગાડા બાડા બધું ભાંગી નાખ્યું. એને શું દી ખાવાનું શું કહેવાય એને જોયું નથી. કેફામ જિંદગી કાઢ નાખી કાકા. હે આ એના હેતુ તો બધા હારા ફરી. આ ગાડીઓ બાડીઓ ટ્રેક્ટર નવા ના બધું શું છે? એ આ ગઈઢાની મહેનત કરી લે એટલે. અને જો હમણાં થાંભલો આવે ને તો બધું થઈ જાય સાફ, કાંઈ નો રહી. જે કાંઈ થોડું ઘણું રહ્યું હોય ને એ વયું જાય. પણ તમારી ઈચ્છા વગર થાંભલો આવે કેવી રીતે? આપણી ઈચ્છા વગર કોઈ થાંભલો આવ્યું નથી ને આવવાનો નથી. આ તો શું હોય કે ભાઈ સરકારનું બધું એવું દબાણ છે ને પ્રાઇવેટ કંપનીઓના એ બધા ખોટા ખેલ એવા ચાલુ છે બધા. બરોબર છે. આ એના માટેનું જ આંદોલન છે. એ તો હવે કાલે 10 વાગે 11 વાગે પાર્લામેન્ટમાં આપણે બતાવી દઈશું શું કરવાનું છે. પાર્લામેન્ટમાં? હા, હું કહેવા વિધાનસભામાં એ થોડુંક બોલવામાં આગળ થઈ જાય. અરે કોઈ વાંધો નહીં, ખેડૂત છે, જગત નો તા છે, કઈ પણ કહી શકે એવું નથી. તમને પાર્લામેન્ટે જઈ શકે. વાતને સાંભળો. જરૂર પડે ને જરૂર પડે તો ગમે એ જગ્યાએ જવાની આપણી તાકાત છે. એવું કઈ નથી કે નો જઈ શકે. ખેડૂત જ જગતનો તાત કહેવાય. ઈ ધારે ને અહીંયાથી જ બધું થાય. આ દુનિયાની કરી જો પેટની અંદર ગમે દાણો જાતો હોય, ગમે રોટલો જાતો હોય, જે ખેડૂત મહેનત કરે ખેતીમાં ત્યારે થાય ને. તમારી ઘરે હોય તો ભલે મારી ઘરે. હજી આપણે આટણ સાંજનો સમય 6:30 નો થયો છે. 7 વાગે આપણે જમણવાર રહીશું અને તમે ટોટલ સરવાળો મારો ક્યાંથી આવ્યું આપણું? તમામ વસ્તુ ખેડૂત બરોબર છે ને? 100%. આ વસ્તુ બરોબર છે. એટલે એ રીતના ખેડૂત રહ્યો એ બધી રીતે પરસેવો પાડે, બધી વસ્તુ કરે. બરોબર છે. તોય કોઈ વસ્તુ જો એના માટે સરકાર એના હું ન જોવે અને કોઈ વસ્તુના પ્રશ્ન ન ઉઠાવે, એના ભેગા ન રહીએ. જે મતદાન ચૂંટાયેલા લોકો હોય, બરોબર છે, એ લોકો જો ચૂંટાયેલા લોકો આવે છે. સારું તમે કીધું, યાદ કરાવ્યું. પેલા ચૂંટાયેલા લોકો જેમને તમે ચૂંટો જ આવે. એમાં એવું હોય જો સાહેબ, આપણે અવારથી ટ્રેક્ટર લઈને ટ્રેક્ટરની લેલી વહી ગયા. આપણે કોઈ એવો કઈ આગળ લેવાનો તેવો કોઈ નેતા બેતા રખડવા ભેગો ને એવો કોઈ શોખ નથી. પણ ઘણા બધા નેતા કહે છે લોકો આવ્યા હતા ને અમુક લોકો આવ્યા હોય ને અમુક નથી આવ્યા ને એમ કહે છે બધા. આપણે હજી લગી કોઈ એવા નેતા નથી જોયા કે કોઈ ખુલ્લે આમ આવીને એમ કહી શકે તમે તમારી ભેગા છે. કોઈ એવા નહીં કીધું કે આપણે નથી જોયું. હા છે. આપણે જે આપણા જે મહેશભાઈ રાજકોટિયા ને એવા 2-3 બીજા ખેડૂત આગેવાન, અહીં શું છે કૃષિ સંઘર્ષની આખી સમિતિ છે, ખેડૂતની સમિતિ, કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન સમિતિ, એ લોકો મથે છે બધા. બસ બીજા પણ આગેવાન પાછળથી બોલતા હતા કે પાર્લામેન્ટ જઈશું. ક્યારે જશો પાર્લામેન્ટ? હવે જરૂરિયાત અહીંયા નહીં અમારો પ્રશ્ન નો ઉકેલ આવે તો અહીંયા જવાની તૈયારી છે અમારી. હા, અત્યારે ગાંધીજી તે માર્ગે આંદોલન હાલે. જરૂર પડે તો ભગતસિંહ બનવા તૈયાર રહ્યા. પણ એવી તો શું મુશ્કેલી પડી કે જે સરકાર એવું કહે છે કે અમે ગરીબોની સરકાર છીએ, ખેડૂતોની સરકાર છીએ, છતાં ખેડૂતોને ગાંધીનગર ટ્રેક્ટર લઈને આવવું પડે, પોતાનું ડીઝલ બાળીને ડીઝલ મળતું નહીં તેવી કન્ડિશનમાં પણ. હવે ગરીબોની સરકાર હોય તો ખેડૂત આ પેટા પાટા બાંધીને મહેનત કરતો હોય ને એના ખેતરમાં આ પોલ જોવો તમે, આ ખેતરમાં આવે આથી મોટા પોલ આવવાના. તો હવે ઈ ખેડૂત એમાં કેવી રીતે મહેનત કરે, કેવી રીતે એનું ઉત્પાદન લે, ખેડૂતને ટોટલ પ્રકારની નુકસાની છે આમાં. બરોબર. તો હવે ગરીબો ઈ નુકસાની સરકાર માથે લઈને કરાવે. તો હવે કેવી પોલીસ લઈને આવે છે. આ તંત્ર ભેગું છે, તંત્ર બધું એના ભેગું છે. તો આપણે કેવી રીતે કહી લગી કે આ ગરીબોની સરકાર હે કાની હે? કેવી રીતે આપણે કહી લગી? કોણ બોલ્યો ભાડે મળે? આવો અહીંયા બોલો. ખાલી પાછળથી બોલો નહીં ચાલે. કેમ તમને કેવી રીતે ખબર ભાડે મળે? પોલીસ એના ભેગી જ આવે છે, થાંભલા વાળા ભેગી છે. અને અમને અંદર ખેતરમાં જવા નથી દેતા. અને અમને એમ કે 8-12 લાવો તો તમે અંદર જાઓ ને અંદર જઈ ન શકે. એ બધું તમારી જોડે માંગે છે? એને કોને અધિકાર આપ્યા આવું? હા, એ તો વાત છે. લ્યો, સરકારનો મામલતદાર માંગે, કોઈ સરકારી અધિકારી માંગી શકે, પણ આ પોલીસ કે એ લોકો કેવી રીતે માંગી શકે? હા, એ તો માગે છે ને. તમે તો જઈ ન શકો તેવા ખેતરમાં. લ્યો, તમે કીધું કે પોલીસ ભાડે મળે છે ને આવું, તો કેવી રીતે ખબર પડી? તમે બી ભાડે લઈ લો ને 2-4 પોલીસ વાળા. એ વાત ક્યાં મારે પૂછ્યા હતા અમારા પૈસા? હા, ખેતરમાં આટા મારીને આજે અત્યારે આવવું પડ્યું અહીંયા. અચ્છા, શું કેશો? શું નામ છે મિત્ર આપનું? દિલીપભાઈ. મસાલો યાર ખાવો જોઈએ, સેહત માટે સારું નથી એવું કે છે બધા. આદત પડી ગઈ છે ખાવાની. આજે મૂળ મુદ્દાની વાત કરીએ. આજે કેમ આવ્યો છો ટ્રેક્ટર લઈને અહીંયા? આ લોકો આપણે જે વીજ લાઈન નાખે છે એમાં અમને પૂરું વળતર આપતા નથી. અમારી જમીનની કિંમત આવ 0 થઈ જાય છે.
30-40 લાખની જમીન હોય તો 5-10 લાખ એની કિંમત થઈ જાય છે. અને આ લોકો કઈ કાન દેતા નથી, કલેક્ટરે કાન દેતા નથી. મતલબ જિલ્લા લેવલનું તંત્ર કઈ કોઈ જાતનું ધ્યાન જ નથી દેતા ને પોલીસ પ્રોટેક્શન રાખી લેડીઝો ઉપર અત્યાચાર કરે છે. તો એના જવાબ દેવા હાટું થઈને અમે અત્યારે ગાંધીનગર જાય છીએ. સમજો જવાબ તો શું દેશો? જવાબ ત્યાં જઈને શું કહેશો, શું માંગણી કરશો, શું તમારા લોકોના દિલમાં છે કે આ તમામ વસ્તુ થઈ રહી છે તો સરકાર સાંભળે? સરકારને એવું તો છે એની ખબર નહીં, એની આઈબી એની પાસે છે, એની પોલીસ એની પાસે છે, કલેક્ટર એનો છે, મામલતદાર એનો છે, બધા એના છે. એનું એવું તો છે નહીં કે તમારી વાત એને ખબર નહીં હોય, તમારી માંગણીઓ ખબર નહીં હોય. તમે લોકો જિલ્લા કલેક્ટરને બી આવેદનપત્ર આપો છો, ત્યાં મામલતદારને બી આવેદનપત્ર, સરકારને તો ખબર જ છે. છતાં તમારે પોતાના ગાંઠના પૈસા ખર્ચીને ડીઝલ મળતું નહીં તેવા કન્ડિશનમાં બી આવવું પડી રહ્યું છે. આ ગરમીમાં સિઝન છે, એના વરસાદ પડશે તો સિઝન ચાલુ થઈ જશે, છતાં કેમ આવવું પડે? કેમ આટલી બધી પીડા છે કે સરકારને તમારે આવીને કેવું પડે ગાંધીનગર? આ જમીન અમારી માં છે, અમારો રોજી રોટી આને ઉપર જ છે. તો આજ અમે આને નહીં બચાવી તો ક્યારે અમે આને બચાવશું? અને આ સરકારને અત્યારે ચરબી ચડી ગઈ 30 વર્ષથી. તંત્ર બધું એને ખબર જ છે, ગમે એમ કરો ભાજપમાં સીટ દબે. પણ આ વખત હવે આ બધા ખેડૂતને ભેગા કરીને અમારે એ નક્કી કરવાનું હોય કે આને આપણે હવે ઉખાડી ફેંકવાનું થાય છે. કારણ કે હવે કેટલું સહન કરવું? અદાણી અંબાણી એના સિવાય કઈ વાત જ નથી થતી ગમે. તો પછી કેવી રીતે ઉખાડી ફેંકશો? 5 વર્ષે ચૂંટણી તો આવે જ છે. 2027 હવે નજીક છે. અમારી ઉપર અત્યાચાર કરે, આખું ગુજરાત જોવે છે. ઉકાળવાનું બટન જ દબાવવાનું અમારે. પણ બધા એવું કહે છે કે બટનની અંદર ફેરફાર થાય છે ને બધું થાય છે, તો પછી કેવી રીતે ઉખાડશો? થાય છે એ સાચું છે, પણ અમે તો અમારી ટ્રાય તો કરશું ને. લડાઈ વગર તો કઈ છે નહીં. લડાઈ તો કરવી પડશે ને. લડવા માટે મક્કમ તૈયાર? મક્કમ. લાકડી ખાવાય તૈયારી, લાકડી ખાવાય તૈયાર, મારવાય તૈયારી. હા તો આગળ આવો, પછી પાછળથી શું બોલો છો? ક્યાંથી આવ્યો છો તમે? ક્યાંથી આવ્યો છો? ટંકારા તાલુકા અમરાપર ગામથી આવ્યા છે. શું નામ છે આપનું? કાસમભાઈ. આ લોકો એવું આ બધા કે છે કે અહીંયા ખેડૂતો બહુ કરોડપતિ છે ને પૈસા આપે છે ને કંપની વાળા, પણ તમે લોકો વિકાસના કામમાં રોડા નાખી રહ્યા છો દેશના વિકાસમાં. કેને પૈસા આપ્યા ખેડૂતને? નહીં આપતા? ના, કોઈને નથી આપેલા. તો આપ્યા વગર જ કામ કરે છે? એ વગર પોલીસની લઈ અને ખેડૂતને દમન કરે છે, બૈરા ઉપર હાથ ઉપાડે છે અને રક્ષણ લઈ અને ખાડા ખોદી અને પોલ ઉભા કરી નાખાય. પણ કાસમભાઈ તમે લોકો ગરવા કેમ ના દેવ છો? પૈસા ના આપે? રક્ષણ લાવે છે સાહેબ. રક્ષણ અમે શું કરી, પણ હવે કરશું અને મરશું અને મારશું. જય હિન્દ. સ્વાભાવિક છે, તમામ જે ખેડૂતો મારી પાછળ તમે જુઓ છો એ તમામ લોકો એના માટે જ આવ્યા છે. છેલ્લા 6 મહિનાથી જે સતત લોકોની વચ્ચે ખેડૂતોના પ્રશ્ને, ખેડૂતોની હારે 45 ડિગ્રી તાપમાનમાં મહેશભાઈ રાજકોટિયા હોય, જયેશભાઈ પટેલ હોય, લાલજીભાઈ દેસાઈ હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય, હેમંતભાઈ વીરડા હોય, ભાઈ ભરત કારેણ હોય, સત્યમ હોય, આખી ટીમ છે. અમારો સંદીપ હોય, મેહુલ હોય, નેહુલ હોય, બરાબર, આખી ટીમ સળંગ. એમાં તમને જયેશભાઈ દિયોદરમાં જોવા મળે, મહેશભાઈ તમને વાવથરાદમાં જોવા મળે, બરાબર છે. આ રીતે એક જિલ્લામાં જ નહીં, બધા જ જિલ્લાઓમાં જઈ લોકોની વચ્ચે જઈ અને જે પ્રશ્ન છે એના માટે અધિકારીઓ સાથે કાયદાથી બથ ભીડતા તમને જોવા મળ્યા. એ એસપી હોય કે કલેક્ટર હોય, બરાબર છે, કાયદા મુજબ શું છે અને એ મુજબ જમીન ઉપર એસડીએમ હોય કે ડીવાયએસપી હોય, બરાબર છે, કામ બંધ કરાવવા પણ જોયા છે. એટલે આ બધું જે છે એ 6 મહિનાથી અમારી મંત્રણા ને બધું આયોજન ને તો 6 મહિનાથી છે. મને ખબર છે તમે લોકો તો શિબિર બી રાખી હતી લોકોને કાયદાકીય જ્ઞાન આપવા માટે કે કઈ રીતે લડી શકાય, કઈ રીતે ટેલિગ્રાફ એક્ટ છે, બધા માટે ખબર છે મને આખી ઘટના. એનાથી એક મોટો ફાયદો એ પણ થયો કે ખેડૂતો હવે બોલતા થયા છે, બધી વસ્તુ એનો ફાયદો પણ એ લોકો એના કરતા મોટો ફાયદો હું તમને કહું, આ લડાઈનો. જે કંપનીઓ આજથી 1.5 વર્ષ પહેલા માત્ર ખેડૂતોના ખેતરમાં 50,000 થી ચાલુ કરી અને 7 લાખ સુધીમાં થાંભલા ઉભા કરી જતી હતી, એ જ કંપનીઓ અત્યારે ખેડૂતોના હાથે પગે લાગે છે અને એમ કહે છે કે સહમતિ કરાર કરી લ્યો, બરાબર છે, અમે તમને 32 લાખ થી લઈ અને 58 લાખ સુધીની ઓફરો ખેડૂતોને કંપની કરવા માંડી છે. તો આ આ લડાઈનો આ બીજો મોટો ફાયદો છે. આજે ઘટના ઘટી, તમે એક ફેસબુક લાઈવ કર્યું અને તમે કેટલીક સંગઠનોને કીધું ભાઈ તમે ના આવતા, તમે બાંગફોડ કરી શકો, એમ અચાનક આવું કહેવાનું? એ લોકો તો સમર્થન આપતા હતા, એવું કે અમે તો સમર્થન આપવા તૈયાર જ છીએ. નહીં, જો સમર્થન કોને કહેવાય? કોંગ્રેસે જાહેર કર્યું, અમે સમર્થન આપીએ છીએ, તો એ સમયે એમણે પણ સમર્થન જાહેર કરવું જોઈએ.
એણે એવું કહ્યું છે કે આવતીકાલે અમારા કાર્યકરો અને અમે આખી ટીમ ત્યાં જવાના છીએ. એનપી ન્યૂઝના માધ્યમથી અત્યારે હું એને આવકારું છું, વેલકમ કરું છું, પણ શરત એ છે કે હળદર કાંડ જેવું પેલા ભાષણ ના હોવું જોઈએ. નંબર 1, ગુજરાતના ખેડૂતોએ એકવાર અનુભવ કરી લીધો, બીજી વાર નથી કરવો. બીજું, જયેશભાઈ પટેલ સુરત થી 250 ટ્રેક્ટર લઈને નીકળ્યા છે. દાહોદ માંથી અમારો નીનામાં 100 ટ્રેક્ટર લઈને નીકળ્યો છે. ડીસાથી નરસિંહભાઈ દેસાઈ 150 ટ્રેક્ટર લઈને નીકળ્યા છે. બરાબર છે. બેચરાજી થી લાલજીભાઈ દેસાઈ ઓછામાં ઓછા 300 થી 350 ટ્રેક્ટર લઈને સવારે નીકળવાના છે. મહેશભાઈ રાજકોટિયાના આખી ટીમ, બરાબર છે, જીતુભાઈ હોય, નેહુલ હોય, કિશોરભાઈ હોય, બરાબર છે, ત્યાંથી મોરબી થી 200 ટ્રેક્ટર લઈને નીકળ્યા છે. બરાબર છે. એ જ રીતે આ બાજુથી ટીમ આવે છે. એટલે ટોટલ 2000 ટ્રેક્ટર આખી ટીમ, કિસાન સંઘર્ષ સમિતિની ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ, બરાબર છે, સતત મહેનત કરી અને 2000 ટ્રેક્ટર લઈને આવે છે. હું એમને કહું છું, આવો, વેલકમ. તમે 2000 નહીં તો 1000 ટ્રેક્ટર લઈને તો આવો. 1000 ખાલી હાથ નહીં, 1000 નહીં તો 500 ટ્રેક્ટર તો લઈને આવો. અમે અધિકારીઓની સામે બથોબથ આવ્યા, 45 ડિગ્રીના તાપમાનમાં ઉભા રહ્યા. એમણે ઓફિસોમાંથી નિવેદનો કર્યા. એક પણ આમ આદમીનો ટોપનો નેતા એક પણ જગ્યાએ કામ બંધ કરાવવા ગયો છે? માત્ર ઓફિસોમાંથી નિવેદન કર્યા છે. અમે ખેડૂતો વચ્ચે જઈ 100 સભાઓ કરી છેલ્લા 6 મહિનામાં. મહેશભાઈ હોય, જયેશભાઈ હોય, લાલજીભાઈ હોય, જિગ્નેશભાઈ હોય, પાલભાઈ હોય, 100 ઓછામાં ઓછી સભા કરી. દરેક સભામાં ખેડૂતને પહેલું જ્ઞાન એ આપ્યું કે અહિંસામાં તાકાત છે, અહિંસાના રસ્તે લડવાનું છે. બરાબર છે. આપણે ત્યાં જઈએ છીએ, કદાચ લોકો એમ કહેશે ખાલી હાથે પાછા આવ્યા, ડેલી હાથ દઈને પાછા આવ્યા, પણ નહીં. 15 તારીખે આપણે આરંભ કરીએ છીએ લડાઈનો. એટલે આપણે શાંતિપૂર્ણ રીતે જવું છે, શાંતિથી વાત કરવી છે. સરકાર જ્યાં રોકે ત્યાં અઠે દ્વારકા કરીને બેસી જવું છે. એની જગ્યાએ એના નેતાઓના નિવેદનો સાંભળો. થાંભલો ઉખેડી નાખશું, થાંભલાને પાડી દઈશું. તો આ જે ભેદ છે હિંસા અને અહિંસા વચ્ચેનો, બરાબર છે, અમે અહિંસક રીતે લડવા માંગીએ છીએ, અને કાલે કોક આવી અને આવું ભાષણ કરશે અને પછી સાયકોલોજીમાં કહે છે કે ટોળાને મગજ નથી હોતું, બરાબર છે, અને કંઈક અઘટિત ઘટના હળદર જેવી બને તો એના માટે જવાબદાર કોણ? એટલે એક તો કંઈ કરવું નથી. આવવું હોય તો આવો ને. 2 શરત: શાંતિથી, ગાંધી ચિંધ્યા માર્ગે, કોઈ ભડકાઉ ભાષણ નહીં. પહેલી શરત. બીજી શરત, અમે 2000 ટ્રેક્ટર ભેગા કર્યા છે, તમે 1000 લઈ આવો. 1000 નહીં તો 500 તો લઈ આવો. 500 ટ્રેક્ટર લઈને આવો, તમારું વેલકમ છે, સ્વાગત છે. અમે ક્યાં ના પાડીએ છીએ? અને અત્યાર સુધી મને તો અનુભવ છે. ઘેડવાળી આખી લડાઈ હું લડ્યો. ઘેડમાં 102 ગામમાં 2 વખત મુલાકાત કરી. બધું જ તૈયાર થયા પછી મેં જેને આમંત્રણ આપ્યું હતું, સામેથી આમંત્રણ આપ્યું હતું. હા, તમે લોકો જોઈન્ટ બધું કરેલું? નહીં, જોઈન્ટ કરેલું નહોતું. સાથે મંચ આપેલું, જે કાર્યક્રમ હતો જેમાં આખી ઘેડની લોકો લડવા માટે તૈયાર હતા, અને 25 તારીખનો જે કાર્યક્રમ હતો એમાં મેં આમંત્રણ આપ્યું હતું આમ આદમી પાર્ટીને કે ખેડૂતોનું ભલું થતું હોય તો આવો, તમારું સ્વાગત છે, વેલકમ છે. જે 18 નેતાઓએ ભાષણ કર્યું આમ આદમી વાળાએ, એમાંથી 5 નેતાએ ઘેડનો ઘ નથી બોલ્યો. પોતાની જ વાતો કરી, પોતાની જ વાહવાહી કરી, પંજાબની વાહવાહી કરી, દિલ્હીની. અરે ભાઈ, ઘેડની વાત કર ને તું, બરાબર છે. એટલે આ એક અનુભવ. એનાથી વધારે, જેવા ઘેડમાં 1500 કરોડ રૂપિયા મંજૂર થયા તો એ લોકોએ શું કર્યું? આમ આદમી પાર્ટીના નામે પદયાત્રા ચાલુ કરી દીધી, યશ લેવા માટે. એટલે લેભાગુ તત્વો, તક સાધુઓ, આવો મેં શબ્દ વાપર્યો છે, બરાબર છે. એટલે આમાં પણ એવું જ થયું. 6 મહિનાથી લડાઈ મહેશભાઈ કરે, જયેશભાઈ કરે, લાલજીભાઈ કરે, પાલભાઈ કરે, અને આટલા જ નહીં, આખી ટીમ લડાઈ કરે, બરાબર છે. એ જે આખી ટીમ લડાઈ કરે એના કારણે જે અત્યારે આખા ગુજરાતના ખેડૂતો લડવા માટે તૈયાર થયા છે, ત્યારે છેલ્લા 4 દિવસથી જ કેમ તમે દેખાવ છો? 6 મહિનાથી લડીએ છીએ. ક્યારેક તો આવું હતું 4 દિવસ પહેલા તમે એમ કહ્યું હતું કે અમે સમર્થન જાહેર કરીએ છીએ. ક્યાંય સમર્થન જાહેર કરતું એક પણ નેતાનું નિવેદન હોય તો મને દેખાડો. ડાયરેક્ટ એમ કહ્યું કે અમે આવતીકાલે જઈએ છીએ, અમે ખેડૂતોની સાથે છીએ. આવી રીતે સાથે છો તમે? અને મને તો આમાં શંકા છે
બહુ મોટી શંકા છે. કેવી શંકા છે તમને? શંકા બહુ સ્પષ્ટ છે કે અત્યારે એ જે વાત કરે એટલે ગુજરાતમાં અમુક મેં કહ્યું કે મને શંકા છે અને શંકા એ છે કે 6 મહિનાથી આમ તો આ 1.5-2 વર્ષથી લડાઈ હાલે છે, બરાબર છે, પણ વાંઢિયા લોડાઈ થી આ લડાઈ ચાલુ થઈ. કોઈ કરતા કોઈ ત્યાં અત્યારે જે કહે છે કે અમે કાલે આવવા માંગીએ છીએ, એક માણસનો વિડીયો ત્યાં વાંઢિયા કે લોડાઈનો મન બતાવો, બરાબર છે. અમારા દ્વારકામાં કોલવા ગામમાં બેનને ઢસડીને લઈ ગયા, ત્યાં એક વિડીયો બતાવો. દ્વારકાના લાલુકામાં ખેડૂતના ગળે હાથ, બરાબર છે, પોઈચો, ત્યાં એક વિડીયો બતાવો. જે આ ભાષણ કરે છે, આવવાની વાત કરે છે, એ 4-5 જણાની હું વાત કરું છું, બરાબર છે. કોંઢ ગામમાં ગયા ખરી, પણ ખાડાઓમાં ફોટા પડાવીને આવી ગયા. ગોપાલ ઇટાલિયન વાત કરો છો તમે, બરાબર છે. ખાડામાં ફોટા પડાવીને આવી ગયા. એની જગ્યાએ 2 દિવસ પછી હું જિજ્ઞેશભાઈ પણ ગયા, બરાબર છે. જે અધિકારી હતા, પોલીસના અધિકારીઓ, પ્રશાસનના અધિકારીઓ એટલે મામલતદારને, બરાબર, આખી ટીમ, એની સાથે અમે કાયદાથી વાત કરી. ત્યાં કામ બંધ કરાવીને આવ્યા છીએ, બરાબર છે. અને કાયમી આમ આદમી પાર્ટી એમ કહે છે કે અમારી પાસે વકીલોની ફોજ છે, વકીલોની ફોજ છે, તો વકીલોની ફોજને હારે લઈને જવું હતું ને કામ બંધ કરાવીને આવવું હતું ને, બરાબર છે. એટલે દરેક જગ્યાએ જ્યારે તૈયાર આખો માહોલ ઊભો થાય એટલે આવવું છે, બાકી ઓફિસોમાં બેહીને નિવેદનો કરવા છે, બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક શંકા છે કે લડવા કેમ નથી આપતા, તો શંકા એ છે મને કે ચૂંટણી ફંડ નથી આપ્યો ને. બહુ મોટો આરોપ લગાવો છો તમે. હું નથી લગાવતો. અહીંયા જેતપુરની બાજુમાં એક ભાઈ છે, નામ એનું હું ભૂલી ગયો, સોશિયલ મીડિયામાં એને તો 200 કરોડ રૂપિયા સુધીનું કહ્યું છે. સોશિયલ મીડિયામાં એને આખો એક વિડીયો બનાવીને ગયો હતો. ભાઈ નામ હું ગજેરા કોક છે ભાઈ, બરાબર છે. એને વિડીયો બનાવીને ગયો, બંને ગજેર કદાચ, હા એવું કંઈક જ છે, બરાબર છે. એને કહ્યું હતું કે 200 કરોડ રૂપિયાને ચૂંટણી ફંડ મળ્યું છે, એટલે રિલાયન્સ સામે કે અદાણી અમે બોલતા નથી. બીજું, કચ્છના ખેડૂતો આજે મને કહેતા હતા કે કચ્છમાં આમ આદમી પાર્ટીનો જે રિજિયોનલ હેડ છે, મને નથી ખબર કોણ છે એ, આ તો ખેડૂતોનું કહેવું હતું, એના ઘરવાળા આમ આદમી પાર્ટીના PR વિભાગના રિજિયોનલ હેડ છે. તો આમાં કેવી રીતે, એટલે ક્યાંક ને ક્યાંક આ તો અમે ક્યાંક ના રહી જઈએ અને ગુજરાતના આવડા મોટા પ્રશ્નમાં અમે કંઈ નથી બોલતા એવું માત્ર દેખાડો કરવા પૂરતા ક્યાંક ને ક્યાંક આવતા હોય, આવું મને બહુ સ્પષ્ટ લાગે છે. હા, એના નીચેના કાર્યકરો છે, જમીન ઉપરના કાર્યકરો છે, તાલુકા જિલ્લા લેવલના કાર્યકરો છે, એ બિચારા સંઘર્ષ કરે છે, હું ના નથી પાડતો, એ લડે પણ છે, એમની મહેનત પણ છે, બરાબર છે. પણ પાછું એની મહેનતનું કંઈ પરિણામ નથી આવતું, કારણ કે ઉપરથી જ્યારે લડવાનું હોય ત્યારે ઉપરના નેતાનું જે બેક હોવું જોઈએ, આ ક્યાંક નહીં મળતું હોય. જે હોય ભગવાન જાણે, આપણે એમાં નથી પડવું. એટલે જે કાર્યકર લડે છે એના અમે બિરદાવીએ પણ છીએ કે ના, એ નાના કાર્યકર છે જમીન ઉપર, એ 5-15 જણા આવી લડાઈઓ પણ કરે છે. હવે કાલ માટેનું શું મંજૂરી મળી ગઈ છે, જગ્યા ફળવાઈ ગઈ છે ગાંધીનગરમાં? અત્યારે ગુજરાતમાં ક્યાંય ચૂંટણી નથી, એનો અર્થ એવો કે આચારસંહિતા પણ નથી. આચારસંહિતા ના હોય તો મંજૂરી પણ ના હોય. ભારતના બંધારણે નાગરિકને સરકારનો વિરોધ કરવાનો, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો, ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાનો, ધરણા કરવાનો, પ્રદર્શન કરવાનો, રેલીઓ કાઢવાનો અધિકાર આપ્યો છે. એટલે અમે 5 દિવસ પહેલા રાજ્યના પોલીસ વડા DGPને મળીને અમે કહ્યું છે કે સાહેબ, અમે તમને જાણ કરીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, આ રીતે આ દિશાઓમાંથી આવી રીતે ટ્રેક્ટરો આવવાના છે, અને આપ સાહેબને અમે વિનંતી કરીએ છીએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એની તકેદારી રાખશો. પણ ત્યાર પછી 2 દિવસ પછી કદાચ ગાંધીનગરમાં 144 લાગુ કરી છે એવું મને ખબર છે. એટલે એ જે પ્રશ્ન છે, કાલે જઈએ છીએ, જોઈએ સરકાર જો જવા દેશે તો જઈશું, નહીતર જ્યાં રોકશે, અમે તો ખેડૂત છીએ, અમારા માટે અઠે દ્વારકા, અમે દ્વારકા જતા હોઈએ, બરાબર છે, સંઘ લઈને, અને થાકીએ તો એમ કહીએ અઠે દ્વારકા, એમ કરીને ત્યાં બેસી જઈએ, દ્વારકા જ અહીંયા છે, એમ આમ જઈએ છીએ, રોકશે તો અઠે ગાંધીનગર, એમ કરીને ત્યાં બેસી જાવ. કેટલા દિવસ બેસવાની તૈયારી સાથે? અલ્ટિમેટમ આપવા જઈએ છીએ.
અમે બહુ પહેલા દિવસે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે અમે કહ્યું હતું કે ભાજપ, આમ આદમી પાર્ટી અને કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને ખેડૂત સંગઠનોને અમે આમંત્રણ આપીએ છીએ. પહેલા દિવસે આ ચોખવટ કરી હતી અને હારે બીજી આ ચોખવટ કરી હતી. અમે વિધાનસભા ઘેરાવ કરવા નથી જતા, અમે સચિવાલયનો ઘેરાવ કરવા નથી જતા, અમે આવેદન, મેમોરેન્ડમ આવું કંઈ આપવા નથી જતા. અમે અહીંયા આવી અને સરકારને મીડિયાના માધ્યમથી ને આવેલા ખેડૂતોના માધ્યમથી સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. જ્યાં બેસશું ત્યાંથી સરકારને અલ્ટિમેટમ આપી દઈશું કે સરકાર શાનમાં સમજી જાવ, આ ગુજરાતના ખેડૂતોની લડાઈનો શુભારંભ છે, આ અંત નથી. બરાબર છે. અને એટલે જ કોઈ ઘર્ષણ થાય એવું અમે કરવા જ નથી માંગતા. અલ્ટિમેટમ સમજો સરકારે તમને ક્યાંક રોક્યા તો પછી અલ્ટિમેટમ કંઈ કોઈ આવેદનપત્ર આપવાના છો? તમે કીધું કોઈ કશું આપવાના નથી, અમે બસ ખાલી ઓરલી કહેશો, તો પછી ડેડ એન્ડ કઈ રીતે આવશે? ડેડનું એન્ડ સમજો બંધ થઈ ગયું, તમે પાછા આવી જવાના છો, ત્યાંથી પાછા જતા રહેવાના છો આટલા બધા ખેડૂતોને લઈને જ્યાં રોકશે ત્યાં, કે પછી ત્યાં કોઈને તો મળશો ને, કોઈને તો કહીશો ને એમ કે ખાલી મીડિયાના માધ્યમથી કહેશો? જો સરકાર આમંત્રણ આપશે તો અમે જઈશું, નંબર 1. નંબર 2, લોકશાહીમાં હંમેશા માથા ગણાય છે. સરકારની સામે વિરોધ, અમારી પાછળ આઈબી શું કામ લગાડી છે? અમે આ 100 સભાઓ જ્યાં જ્યાં કરી, બરાબર છે, ત્યાં આઈબી શું કામ આવી છે? આઈબી ને ક્યાં? તમે પોતે લાઈવ કરતા હતા તમારા પેજ ઉપરથી, આઈબી ની ક્યાં જરૂર છે? તોય આઈબી આવે છે. બરાબર છે. એટલે માથા લોકશાહીમાં ગણાય છે, આંદોલનમાં માથા ગણાય છે. સરકારની સામે રોષ, બરાબર છે, એ કેટલો છે? બરાબર છે. આ સરકારને અમારો રોષ ઠાલવવા માટે અમે જઈએ છીએ અને સરકારને કહેવા જઈએ છીએ કે જેવી રીતે અમે ટંકારાથી રેલી કાઢી અને મોરબી ગયા ત્યારે અમે સરકારને કહ્યું હતું શાનમાં સમજી જાવ, નહીંતર આ જ ટ્રેક્ટરનો રેલો ગાંધીનગર આવશે. આવ્યો. ગાંધીનગરના અત્યારે પાદરમાં પહોંચીને આપણે બેસી ગયા છીએ. બરાબર છે. આ હવે જો સરકાર શાનમાં નહીં સમજે તો અમે ગાંધીનગરની અંદર આવનારા દિવસોમાં ધામા નાખશું અને ત્યારે ગુજરાતના હજારો ખેડૂતો આવતીકાલે હશે, ત્યારે ગુજરાતના લાખો ખેડૂતો હશે. એના માટે ફરીથી 6-8 મહિના સંઘર્ષ કરવો પડે, 100ની જગ્યાએ 1000 સભાઓ કરવી પડે તો કરશું. બરાબર. પણ આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ગુજરાતના ખેડૂતો ધામા નાખે એ પહેલા સરકાર સમજી જાય અને અમારી જે માંગ છે એ સ્વીકારી લે. 2 દિવસ પહેલા જ આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ કીધું કે એક નિયમ, આપણે એક પોલિસી બનાવીશું જમીનને લઈને, અને આ તમામ વસ્તુ ઉજવણી બી કરી હતી એ લોકોએ 12 વર્ષને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને. તો લાગે છે કે આ થોડી અસર દેખાઈ છે? એટલે કમસે કમ બોલતા તો થયા છે, અત્યાર સુધી બોલતા બી નહોતા. નહીં, જો બહુ સ્પષ્ટ છે આ કહેવાતા, તમે જેને મૃદુ કયો છો, અને એ લોકો કહે છે કે અમારા સીએમ મૃદુ અને મક્કમ છે. હા, પણ એ પોતાની જાતને, બરાબર છે, ભલે મૃદુ, બરાબર છે, પણ મૃદુ કોના માટે જ ખબર? અદાણી, અંબાણી, સુજલોન, કેપી આવી કંપનીઓ માટે મૃદુ છે અને ખેડૂતોને લાઠીઓ મારવા માટે આ સરકાર મક્કમ છે. હું એનપી ન્યૂઝના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે ખેડૂતો માટે મૃદુ થાવ, કંપનીઓ સામે મક્કમ થાવ અને કંપનીઓને આદેશ કરો કે ભાઈ 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું વળતર તારે આપવું પડશે અને એના માટે કાયદો બનાવવામાં આ સરકાર મક્કમ બને એવી હું એનપી ન્યૂઝના માધ્યમથી સરકારને આગ્રહપૂર્વકની વિનંતી કરું છું. સ્વાભાવિક છે, જે રીતે પાલભાઈએ તમામ વાતો કરી, ખુલીને વાતો કરી, એમણે કીધું કે અમારું કોઈ આવેદન આપવાનો કોઈ ઈરાદો નથી, સરકારને ખબર જ છે શું માંગો છે. અલ્ટિમેટમ છે આ, એટલે કે અત્યારે માત્ર એક સેન્ટર પોઈન્ટ છે. એમણે કીધું જો સરકાર અત્યારે પણ નહીં સાંભળે, અત્યારે હજારો ખેડૂતો છે, તો ભવિષ્યમાં લાખો ખેડૂતો પણ ગાંધીનગરમાં આવી શકે છે. એ તૈયારી એની જ છે. મૂળ વસ્તુ એ છે કે ખેડૂતોમાં રોષ છે, ખેડૂતોમાં પીડા છે, ખેડૂતોને લાગે છે કે સરકાર તેમની વાત નથી સાંભળી રહી. ખેડૂતો જે છે તેમને લાગે છે કે આ અદાણી અંબાણીની સરકાર છે, ગરીબોની ખેડૂતોની સરકાર નથી. આ બાબતોને લઈને જ, આ તમામ મુદ્દાઓને લઈને જ ખેડૂતો અત્યારે વિરમગામ પહોંચ્યા છે. કાલે તેઓ ગાંધીનગરની ચોખટ ઉપર હશે. આ હવે સરકારના કોર્ટમાં બોલ છે, એને નિર્ણય કરવાનો છે કે કયા પ્રકારે ખેડૂતોને સાંભળવું, એમની વળતરની વાત કેવી રીતે કરવી અને તેમને ટેકલ કઈ રીતે કરવા. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, વિરમગામ, અમદાવાદ.